સુરત શહેરમાં આગામી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થયેલું છે। સમગ્ર શહેરમાં કુલ 8 જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વરાછા વિસ્તાર અશ્વિની કુમાર પોલીસ વિસ્તારમાંથી નીકળનારી ઇસ્કોન મંદિરની જે રથયાત્રા છે એ 6 કિલોમીટર જેટલી રથયાત્રા છે અને આ રથયાત્રાની સાથે સાથે મૈધરપુરા એની સાથે સાથે ઉધના કુલ સેક્ટર 1 વિસ્તારમાં 4 રથયાત્રાઓ નીકળનાર છે। આજે ડીસીપી ઝોન 1, ડીસીપી ઝોન 2, ડીસીપી ઝોન 3 અને સાથે સાથે તમામ સિનિયર અધિકારી આ તમામ અધિકારીઓ સાથે મળીને જે રથયાત્રાઓના આયોજકો છે એ અને સાથે સાથે ફ્રેન્ડ ઓફ પોલીસ અન્ય ધર્મના તમામ અગ્રણીઓ અન્ય પદાધિકારીઓ તમામ સાથે મળીને 200 થી વધુ લોકો સાથે મળી એક શાંતિ સમિતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શાંતિ સમિતિ મીટિંગમાં રથયાત્રાના સુચારુ આયોજનના ભાગરૂપે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ખૂબ જ સરસ આયોજન સમગ્ર સુરત શહેરની તમામ 8 રથયાત્રાઓમાં ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। પોલીસનું તમામ રથયાત્રાના આયોજકો અને તમામ અગ્રણીઓ સાથે ખૂબ જ સરસ ટાઈઅપ અને લાઇઝનિંગ થઈ ગયેલું છે। રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા તમામ જગ્યાઓ ઉપર મૂવિંગ બંદોબસ્ત, સ્ટેટિક બંદોબસ્ત, ડીપ પોઈન્ટ બંદોબસ્ત, ધાબા પોઈન્ટ બંદોબસ્ત તમામ જગ્યાએ લગાવવામાં આવનાર છે। આની સાથે સાથે રથયાત્રામાં પોલીસ બોડી વન કેમેરા સાથે સજ્જ કરીને એને તૈનાત કરવામાં આવશે। સાથે સાથે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે એ અનુસંધાને સુરત શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા પણ તમામ રથયાત્રાનું સુપરવિઝન કરવામાં આવશે। એની સાથે સાથે જે સોશિયલ મીડિયા છે એનું મોનિટરિંગ કરવા માટે પણ સ્પેશિયલ ટીમ સાયબર ક્રાઇમમાં તૈનાત કરવામાં આવી છે અને સુરત શહેરના તમામ પ્રજાજનોને હું મીડિયા મિત્રોના માધ્યમથી અષાઢી બીજની જગન્નાથજીની રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સમગ્ર સુરત શહેરના તમામ પ્રજાજનો પર ભગવાન જગન્નાથ ખૂબ જ આશીર્વાદ વરસાવે અને સુરત શહેર પોલીસની પર પણ આશીર્વાદ રાખે એવી શુભકામના છે।